ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં એક નવી ભરતી આવી છે. ચાલો એના વિશે જાણીએ. સરકારી નિગમમાં નોકરીની શોધ કરતા લોકો માટે આ એક સારી તક હોઈ શકે છે. તો GSFDC એટલે કે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં આયુર્વેદિક ફાર્માસિસ્ટની જગ્યા છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ નોકરી 11 મહિનાના કરાર પર છે. પગારની વાત કરીએ તો એ મહિને લગભગ 30 થી 40 હજાર રૂપિયાની વચ્ચે રહેશે. હા, પણ આ પગારમાં ફેરફાર થઈ શકે છે અને બીજા કોઈ ભથ્થા નહીં મળે. સારું, તો હવે જોઈએ કે આ પદ માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. આયુર્વેદિક ફાર્મસી, સિદ્ધ કે પછી યુનાનીમાં ડિગ્રી હોવી જરૂરી છે. ડિગ્રી ન હોય તો આયુર્વેદ કે ફાર્મસીમાં ડિપ્લોમા કર્યો હોય તો પણ ચાલે. એક ત્રીજો વિકલ્પ પણ છે. બીફાર્મ, કેમિસ્ટ્રી કે બોટનીની ડિગ્રી સાથે અનુભવ હોય તો પણ અરજી કરી શકાય. અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ તો જોઈશે જ. અને હા, જો ફાર્મા કે આયુર્વેદિક મેન્યુફેક્ચરિંગનો અનુભવ હશે તો પ્રાથમિકતા મળશે. હવે એક અગત્યનો સવાલ કે આ નોકરી ક્યાં કરવાની રહેશે? તો આ નોકરી માટેનું સ્થળ છે વડોદરા. ત્યાં GSFDCની ઓફિસ કે યુનિટમાં કામ કરવાનું રહેશે. આમાં અરજી ઓનલાઈન નથી, ફોર્મ ભરીને ટપાલથી મોકલવાનું છે, એટલે કે ઓફલાઈન. અને હવે આવે છે સૌથી અગત્યની માહિતી જે ભૂલવી ના જોઈએ. અરજી મોકલવાની છેલ્લી તારીખ છે 30 માર્ચ 2026. આ તારીખ ખાસ નોંધી લેજો. એક વાત હંમેશા યાદ રાખવી કે બધી વિગતો માટે એકવાર ઓફિશિયલ જાહેરાત જરૂર જોઈ લેવી. ટૂંકમાં વડોદરામાં સરકારી નિગમ સાથે કામ કરવાની આ એક સરસ તક છે.